આજે બેટ દ્વારકામાં ટ્રાફિક જામ થઈ ગયો અને રાતના આપણી ગાડીનું ટાયર પંચર થઈ ગયું. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા મિની વ્લોગમાં. સવારમાં આપણે જો પેસેન્જરને પિકઅપ કરવા આવી ગયા અહીંયા રબારી ગેટ આગળ, હોલિડે આઇકોન આગળ. પેસેન્જરને પિકઅપ કરીને આપણે નીકળી ગયા હતા સીધા બેટ દ્વારકા જવા માટે, કારણ કે 11 વાગી ગયા હતા અને 12:30 મંદિર બંધ થઈ જાય. અચ્છા ઠીક હે. પછી બેટ દ્વારકા અહીંયા આવી ગયા હતા ને જો અહીંયા ટ્રાફિકમાં આપણે હલવાઈ ગયા હતા. આપણી ગાડી હલવાઈ ગઈ, સામે ખુલ્લું હતું પણ આ બધું જામ થઈ ગયું હતું. બોલો શું કરવાનું? પછી જામમાંથી આપણી ગાડી બહાર કાઢી લીધી ને અહીંયા જો રિક્ષાની કેવી લાઈન લઈ ગઈ અને જો અહીંયા કેશુભાઈ હરિભાઈ આપણી ગાડીમાં બેઠા છે. અને પછી આપણે સુદર્શન બ્રિજ પર ફોટા બોટા પડીને સીધા જતા હતા ગોપી તળાવ. આવી ગયા હતા આપણે ગોપી તળાવ અને જમવાનું ટાણું હતું ને જમવાનું મન થતું હતું એટલે આપણે અહીંયા જમવા આવી ગયા. જમી લીધું હતું ને જો અહીંયા બધા ભાઈઓ આપણે બેઠા હતા ને જો હોમાભાઈ ફૂલ બાકાજીકી બોલાવતા હતા વાતોમાં, આડે ધડ બાકાજીકી બોલાવે એવો બાકી. પછી હવે ગોપી તળાવ થી નીકળી ગયા નાગેશ્વર અને બે સાઈડ રોડ ની પટ્ટી સાઈડ માં વધી ગઈ છે ને વચ્ચે ખોદવાનું ચાલુ કર્યું. બોલો એ કે હવે સ્પીડમાં હાંકીને દેખાડો. પછી આપણે આવી ગયા હતા દ્વારકા અને સવારે રૂક્ષ્મણી મંદિર બાકી રહી ગયું હતું એટલે અત્યારે રૂક્ષ્મણી મંદિર આવી ગયા. થઈ ગઈ છે આપણી ગાડી ખાલી અને હમીરભાઈ ને વિજયભાઈ ભેગા થઈ ગયા. જો અહીંયા હમીરભાઈ ની ગાડી નવી આવી ગઈ છે એટલે હમીરભાઈ ને કોંગ્રેચ્યુલેશન કહી દો. જો બ્લેક સીએનજી આવી ગઈ છે, આજ બંધાવા રાખી છે અહીંયા. અને આપણા મોરાભાઈ જો અહીંયા એન્જિન બનાવીને આવી ગયા છે ને ઓટોમેટિક મોડમાં ગાડી રિવર્સ પાર્કિંગ લગાડે છે. બોલો અચ્છા हमको सिखा रिया है. અને અહીંયા બહુ ટાઈમ પછી આજે ઈશ્વરભાઈ રિક્ષા લઈને આવી ગયા. પછી લક્ષ્મણભાઈ બી અહીંયા આવી ગયા હતા. જો લક્ષ્મણભાઈ કે હું બાકી રહી ગયો હતો. પછી આપણે હમીરભાઈ ને વિજયભાઈ બધા નાસ્તો કરવા જતા હતા. અહીંયા પહોંચ્યા એટલે ટાયર પંચર થઈ ગયું, અંદર ઘીલો ઘૂસી ગયો. साला ये दुख का खत्म नहीं होता बे. ટાયર તો પંચર થઈ જ ગયું હતું ને અહીંયા જો ફરકણી છે એ ફરી ગઈ હતી સાઈડમાં, બોલ માંથી મૂકી ગઈ હતી એટલે પછી આ ખોલવી અઘરી લાગતી હતી. જેમ તેમ કરીને આ બધું ખોલ્યું આપણે અને જેક તો હતો નહીં. પછી વિજયભાઈ લઈ આવતા અહીંયા ગજિયા રાખીને આપણે ટાયર અધર કર્યું અને પછી નાસ્તો બાસ્તો કરીને અહીંયા જો ટાયર પંચર હંધાવા આવી ગયા હતા, કારણ કે રાત પડી ગઈ હતી, સ્પેર ટાયર વધારે હાલે એવું હતું નહીં. અને પંચરની દુકાને આપણે જો અહીંયા ભાણો ભેગો થઈ ગયો છે, ભાણો મોજમાં છે, નાસ્તો કરે છે એ. અને પંચર હાંધવીને આપણે પાછા નીકળી ગયા હતા ઘરે જવા તરફ. તો જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. વ્લોગ કેવા લાગે છે કમેન્ટમાં જરૂર જણાવજો.